અંકિતા શું કરે છે? મને ખબર છે કે આ રસોડે એશિયન ફૂડ ફેસ્ટ ચાલી રહ્યો છે, પણ એનો મતલબ સાવ આવો થોડો હોય કે તું બહારથી મંગાવીને સ્ટ્રીટ ફૂડ ખાય. શેફ, મને બહુ જ મન થયું હતું નૂડલ્સ ખાવાનું, એટલે હવે મેં મંગાઈને હવે ખાઈ લીધા. જો તો ઘરે કેટલા ગરમ ગરમ છે. આઈ નો, ટેસ્ટી લાગે પણ છે, પણ રહેવા દે, હું તને હમણાં જ સરસ મજાના નૂડલ્સ બનાવી આપીશ અને એની સાથે બીજી એવી ચટાકેદાર વાનગીઓ બનાવીને આપીશ ને કે ચેલેન્જથી કહું છું કે વાનગીઓ બહારથી લાવવાનું તું બંધ કરી દઈશ, અહીંયાથી શીખીશ અને એ જ વાનગીઓ તું તારી જાતે બનાવીને ખાઈશ. તે છતાં પણ એનો ટેસ્ટ છે ને એ બજાર કરતાં પણ બહુ જ સારો હશે. સિરિયસલી? 100%. ફાઇન. તો પછી મને નૂડલ્સ પણ જોઈએ છે, મને મંચુરિયન પણ જોઈએ છે, મોમોસ પણ જોઈએ છે, એક કામ મને એક લિસ્ટ બનાવીને આપી દે. એમાંથી હું સિલેક્ટ કરી લઈશ અને પછી વાનગીઓ તને બનાવીને બતાવીશ. તો ચલો આપણે ફટાફટથી બનાવી લઈએ અત્યારે. શ્યોર, ચલ. ચલો. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલિટી. મારા વાલા દર્શક મિત્રો, મને ખબર છે કે આ વેકેશન દરમિયાન તમે લોકો કદાચ નેપાળ ગયા હશો, કદાચ તિબેટ ગયા હશો, અને જે લોકો નથી ગયા એ લોકો વરસાદની રાહ જોઈને બેઠા હશે આજની આ વાનગી ખાવા માટે, હે ને? તો તમે ગેસ કરી શકો છો કે આજની વાનગી કઈ છે? જો, આજની વાનગી છે ને એ વરસાદની સિઝન હોય કે ગમે ત્યારે તમે એને ખાવાની મજા માણવી હોય ને તો આમ બની જાય. હા, થોડી પ્રિપેરેશન કરવી પડે અને થોડુંક એની અંદર વર્કઆઉટ કરવું પડે. રેસીપી બહુ જ ઇઝી છે, એકદમ પરફેક્ટ રીતે બની પણ શકશે જો આજની આ રેસીપીને પ્રોપરલી જોઈ અને તમે નોટ ડાઉન કરશો તો. આજની રેસીપી બનાવીએ છીએ વેજીટેબલ મોમો. મોમો છે એ નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય. એમાં પણ આપણા જે યંગસ્ટર છે ને એ લોકોને તો મોમો બહુ જ ભાવે છે અને મોમોમાં વેરાયટી પણ ઘણી બધી હોય છે. વાતો થોડી વાર પછી કરીશું અથવા તો રેસીપી દરમિયાન કરીએ. રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. હવે જો મોમો બનાવવા હોય એટલે આપણે લોટ બાંધીને રાખવો પડે, એ પ્રોસેસ મેં કરીને રાખી દીધી છે. અને પૂરણ બનાવવું હોય તો પૂરણની અંદર આપણે વેજીટેબલ્સ ઘણા બધા પ્રકારના ઉપયોગમાં લઈ શકીએ છીએ, પણ આજે આપણે ફક્ત 2 જ વેજીટેબલનો ઉપયોગ કરીને, એટલે કે મેઇનલી આપણે કોબીજ અને ગાજરનો જ ઉપયોગ કરવાના છે. બાકી આદુ મરચાં લસણ તો દરેક વાનગીમાં પડતા જ હોય છે, એ તિબેટની હોય, નેપાળની હોય કે પછી ચાઇનીઝ હોય. બરાબર છે ને? તો ચાલો શરૂઆત કરીએ પૂરણ બનાવવાથી. હવે શરૂઆતમાં આપણે પૂરણ બનાવવા માટે વેજીટેબલ્સને સોતે કરવાના છે, એટલે 1 ચમચી જેટલું તેલ લઈએ છે. બહુ વધારે નથી લેવાનું, થોડુંક જ તેલ લઈશું. જો વધારે લઈશું તો મોમો ખાતી વખતે તેલનો સ્વાદ છે એ વધારે ઉભરીને આવશે અને એ સ્વાદ સારો નહીં લાગે. હવે જો મોમો જ્યારે પણ બનતા હોય ત્યારે ઘણા બધા અલગ અલગ રીતે બનતા હોય છે. એમાં એક તો અત્યારે આપણે જેમ સોતે કરીને બનાવીએ છીએ એ રીતે બને છે. ઘણી જગ્યાએ વેજીટેબલ્સની અંદર મીઠું અને મરી પાવડર એડ કરી એને બરાબર ચોળી અને રાખવામાં આવે છે. એમ કરવાથી એની અંદર જે એક્સ્ટ્રા પાણી હોય છે એ બહાર નીકળી જાય છે અને પછી એને મલમલના કાપડમાં બાંધી પૂરેપૂરું પાણી નિતારી લેવામાં આવે છે. એ પ્રોસેસથી પણ બનાવી શકાય છે, પણ મોમો જો એ રીતે બનાવો ને તો ઘણી વખત શું છે કે વેજીટેબલનો જે સ્વાદ હોય ને એ પાણીની સાથે નીકળી જતો હોય છે અને પછી મોમો ખાવામાં ફિક્કા લાગતા હોય છે. હવે એવું ન થાય એટલા માટે અત્યારે આપણે એને સહેજ સોતે કરી અને પછી વાપરીશું. તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર 2 ચમચી ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણ લઈએ છે. મોમોના ફિલિંગ માટે વાપરવાનું છે એટલે વેજીટેબલ્સનું કટિંગ છે એકદમ ઝીણું રાખેલું છે. સહેજ સાતરી લઈએ. ટ્રાન્સપરન્ટ પણ નથી કરવાનું કે એને બ્રાઉન પણ નથી કરવાનું, જસ્ટ એને હલાવી અને બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ છીએ. હવે 2 મોટી ચમચી ઝીણી સમારેલી સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળીનો સફેદ ભાગ લઈએ છીએ. એની સાથે અડધો કપ ઝીણું સમારેલું ગાજર એડ કરીએ છીએ અને 1 કપ કોબીજ લઈએ છીએ. કોબીજને પણ એકદમ ઝીણી સમારેલી છે. સોતે કરી લઈએ. અત્યારે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે. જો હાઈ ફ્લેમ પર કરશો તો બહારથી એ થોડા ક્રિસ્પી થઈ જશે ને અંદરથી એ સોફ્ટ રહી જશે, એટલે કે એની અંદર જે પાણીનો ભાગ આપણે રિમૂવ કરવાનો છે એ પ્રોપરલી નહીં થાય. મોમોના ફિલિંગને આ રીતે સોતે કરવાથી એની અંદર જે એક્સ્ટ્રા મોઇસ્ચર છે એ રિમૂવ થઈ જશે, પણ સ્વાદ છે એ એમનો એમ બરકરાર રહેશે. બધા જ વેજીટેબલ ઉપર તેલનું સરસ કોટિંગ આવી ગયું છે. હવે એની અંદર મીઠું અને મરી પાવડર એડ કરી દઈએ. મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે અને 1 ચમચી મરી પાવડર લઈએ છીએ.
હવે તમને એવો સવાલ થતો હશે કે મીઠું એડ કરીને એનું પાણી કાઢી નાખવામાં આવે છે, આ રીતે એને સોતે કરીને એક્સ્ટ્રા પાણી છે એને રિમૂવ કરવામાં આવે છે. આવી પ્રોસેસ કરવાનું કારણ શું? જ્યારે પણ મોમો બને ત્યારે મોમો બનાવવા માટે કાચા લોટને એટલે કે લોટને બાંધીને એની પૂરી વણીને જ એની અંદર ફિલિંગ ભરવામાં આવતું હોય છે અને પછી એને સ્ટીમ કરવામાં આવે છે. જો મોઇશ્ચરનો ભાગ વધારે હોય તો ઘણી વખત એવું બને છે કે મોમોને ફોલ્ડ કરતી વખતે એને જે શેપ આપવો છે એ નથી આપી શકાતો અને ઘણી વખત એવું પણ બને છે કે આફ્ટર સ્ટીમિંગ એ એકદમ ચીવી થઈ જાય છે કાં તો અંદરથી એ ફાટી જાય છે અને પ્રોપર શેપ જળવાતો નથી. આ બધા જ એક્સક્યુઝ છે એને રિમૂવ કરવા અથવા તો ઓવરકમ કરવા માટે જ વેજીટેબલને સોતે કરવામાં આવે છે અથવા તો એની અંદર મીઠું એડ કરી પાણી એક્સ્ટ્રા હોય એ કાઢી લેવામાં આવે છે. વેજીટેબલ સરસ સોતે થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ ડ્રાય થઈ ગયું છે. લાસ્ટમાં એની અંદર લીલી ડુંગળીના પાન એડ કરી દઈએ. 2 મોટી ચમચી લીલી ડુંગળીના પાન લઈએ છીએ. હલાવી લઈએ. મોમો માટેનું પૂરણ તૈયાર છે. એક બોલમાં લઈ લઈએ. પૂરણ તૈયાર છે એને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ કરી લઈએ. પૂરણ તો આપણે બનાવ્યું અને લોટ મેં કીધું હતું ને કે મેં તૈયાર કરીને રાખેલો છે. લોટને બાંધી અને રેસ્ટ આપવા માટે મૂકી દીધો હતો. લોટ બાંધવા માટે 1 કપ મેંદામાં મીઠું અને મોણ એડ કરેલું છે અને સાદા પાણીથી લોટ બાંધેલો છે. અને લોટ બાંધતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે બહુ કઠણ નહીં બાંધવાનું, એકદમ ઢીલો પણ નહીં બાંધવાનો. લોટને સહેજ કેળવી લઈએ અને એમાંથી લુવા કરી લઈએ. આટલા મીડિયમ સાઇઝના લુવા કરીશું અને અટામણ લઈ અને પછી પૂરી વણી લઈએ. અટામણ માટે મેંદો જ વાપરીશું. આટલી મીડિયમ સાઇઝની પૂરી વણી હાથમાં લઈ લેશું અને એની અંદર પૂરણ મૂકી દઈએ. 1 થી 1.5 ચમચી જેટલું આપણે પૂરણ મૂકીએ છીએ અને પછી મોમોનો જે પર્ટિક્યુલર હાફ મૂન શેપ છે એ આપીશું. એના માટે આ રીતે પહેલાં એક ચપટી લઈ લેવાની છે અને પછી એક સાઈડથી આ રીતે પ્લેટ લેતા લેતા એને મોમોનો શેપ આપીએ છીએ. આ રીતે હાફ મૂન શેપ આપીશું અને સરસ મજાની પોટલી પણ બનાવી લઈએ છીએ. આ જ રીતે બધા મોમો વાળી લઈએ. મોમો સરસ ફોલ્ડ થઈ ગયા છે. હવે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. સ્ટીમરમાં પ્લેટને તેલથી ગ્રીસ કરેલી છે. એના ઉપર મોમો ગોઠવી દઈએ. મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈએ. ચેક કરી લઈએ. વાવ, મસ્ત મોમોસ સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. ડાયરેક્ટ એને સર્વિંગ પ્લેટમાં જ લઈ લઈએ. સાથે સર્વ કરીએ છીએ મોમો માટેની સ્પેશિયલ તીખી સેજ ખાટી એવી ચટણી. ગાર્નિશિંગ માટે લઈએ છીએ ચીલી ફ્લેક્સ અને સાથે લીલી ડુંગળીના પાન. ખૂબ જ ટેસ્ટી છે, ગરમા ગરમ છે અને વરસતા વરસાદમાં જો એક પ્લેટ મોમો અને ચટણી મળી જાય ને તો બીજું કાંઈ જ ન જોઈએ. આપણા જે ટ્રેડિશનલ નાસ્તા અને ચાનો સ્વાદ છે ને એને પણ કદાચ આ ભૂલાવી દે એટલી સરસ રેસીપી છે અને તમે જોયું ને કે ખૂબ સરળતાથી ઘરે બનાવી શકાય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. અત્યારે તૈયાર છે વેજીટેબલ મોમો. અરે મને ખ્યાલ છે કે તમને રેસીપીનો રિકેપ જોઈએ છે. આ બ્રેક પછી તરત જ આપી દઈશ. અને હા, બ્રેક પહેલાં જોઈ લો આજની રસોઈ ટેલ્સ. આજે રસોઈ ટેલ્સમાં વાત કરીએ મોમો વિશે. મોમો એ આજકાલ ભારતના દરેક શહેરની અંદર ખૂબ જ લોકપ્રિય છે અને મોમોની બનવાની શરૂઆતની વાત કરીએ તો બનવાની શરૂઆત થઈ તિબેટ અને નેપાળના પહાડી પ્રદેશોમાં. જ્યારે બનવાની શરૂઆત થઈ ત્યારે ત્યાં જે સ્થાનિક વેજીટેબલ્સ હતા એનો ઉપયોગ કરીને પૂરણ બનતું અને મેંદાના લોટની અંદર પૂરી વણી અને એનું સ્ટફિંગ કરવામાં આવતું હતું. પણ જ્યારે હવે એ નેપાળ અને તિબેટથી લઈને ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આવી ગયા છે અને ત્યારબાદ એની અંદર ઘણા બધા પ્રકારના વેરિએશન થયા છે. જેમ કે સ્ટફિંગની અંદર જ વાત કરીએ તો એની અંદર પનીર, ચીઝ, મકાઈ આ બધા એનું સ્ટફિંગ થવા લાગ્યું છે. અને વેરિએશનની અંદર જે સ્ટીમ મોમો બનતા હતા એ તો બને જ છે, પણ એની સાથે સાથે બને છે ફ્રાઈડ મોમોઝ અને બને છે બીજા તંદૂરી મોમોઝ. આ તંદૂરી મોમોઝ પણ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને આ જ બધા વેરિએશનના લીધે મોમો છે એ આજકાલ બધાને જ ખૂબ જ પ્રિય છે. સ્વાદ, સુગંધ અને રંગરૂપના તફાવતના કારણે જ આ વાનગીએ એક અલગ જ ઓળખ ઊભી કરી છે.
આજની આ રસોઈ ટેસ્ટ તમને કેવી લાગી એનો અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધીવાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. આજે આપણા રસોડે જે મોમોઝ બનાવ્યા ને, મને ખબર જ છે કે છોકરાઓ મમ્મીઓને લઈને બેસી જ ગયા હશે રીકેપ લખવા માટે. જલ્દીથી લખી લો. વેજીટેબલ મોમો બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણ નાખી થોડા સાંતળી લો. હવે તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ, ઝીણું સમારેલું ગાજર અને ઝીણી સમારેલી કોબીજ ઉમેરો. આ બધા વેજીટેબલ્સને મીડિયમ ફ્લેમ પર સાંતળો, જેથી તેનું વધારાનું મોઇસ્ચર નીકળી જાય અને સ્વાદ જળવાઈ રહે. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે બાંધેલા લોટમાંથી નાના લુઆ કરી મેંદાના અટામણની મદદથી નાની પૂરી વણી લો. પૂરીની વચ્ચે 1 થી 1.5 ચમચી પૂરણ મૂકો અને એક સાઈડથી પ્લેટ્સ લેતા જઈને અડધા ચંદ્ર જેવો આકાર આપો. સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી તૈયાર મોમો ગોઠવો. મોમોને મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે સ્ટીમ થવા દો. ગરમાગરમ વેજીટેબલ મોમોને લાલ તીખી ચટણી, ચીલી ફ્લેક્સ અને લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ મોમો. આજે આપણા રસોડે આપણે થાઈ કરી બનાવવાના છે, પણ કેવી રીતે એ તો આપણે આપણા શેફને જ પૂછવું પડશે. ચાલો જોઈ લઈએ. તો રશ્મિબેન, આપણે ઇન્ડિયન કરી તો બહુ ખાઈ લીધી, હવે આજે આપણા રસોડે થાઈ કરી બનવાની છે. યસ, અને મને એવું લાગે છે કે બહુ મજા આવવાની છે, બહુ ટેસ્ટી બનવાની છે. સવાલ જ નથી, કારણ કે ઇન્ગ્રીડિયન્ટ તું જોઈ શકે છે એટલે બહુ જ મજેદાર ઇન્ગ્રીડિયન્ટનો આની અંદર ઉપયોગ થાય છે. અને હા. અમુક ઇન્ગ્રીડિયન્ટ એવા પણ છે જે કદાચ તારા માટે અને તમારા માટે નવા છે. હા રાઈટ, એટલે તો થાઈ કરી આપણે કહીશું ને. ચાલો આપણે બનાવીએ. હા, જો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ પેન એશિયન રેસિપીઝ. હા. અને પેન એશિયન રેસિપીઝમાં એશિયાના ઘણા બધા દેશોમાંથી જે રેસીપી બધાએ અત્યારે આપણે ઇન્ડિયામાં ખાસ હા. કરીને ગુજરાતમાં અસેપ્ટ કરી છે, એમાં થાઈ ક્યુઝિન એવું છે કે એની વાનગીઓ છે એ બધાને ભાવે એવી છે. કારણ કે એની અંદર ગ્રીન કરી, રેડ કરી, માઝમાન કરી, પનાંગ કરી, આ રીતની 4-5 ટાઈપની કરી બનતી હોય છે. જેમ આપણા ઉત્તર ભારતની અંદર પંજાબીમાં કેમ કે રેડ ગ્રેવી, ગ્રીન હા. ગ્રેવી, વ્હાઈટ ગ્રેવી, એ રીતે અલગ અલગ શાક બનતા હોય છે. એ જ રીતે થાઈ ક્યુઝિનમાં પણ અલગ અલગ ગ્રેવી કલર પરથી પણ બને છે, મસાલાનો ઉપયોગ થાય છે એના ઉપરથી પણ બને છે. વાવ. એટલે બહુ જ વૈવિધ્ય છે. તે છતાં પણ એનો ટેસ્ટ છે એ આપણે ઇન્ડિયન્સને અને ખાસ કરીને ગુજરાતીઓને ભાવે એવો છે. એટલા માટે થાઈ ક્યુઝિન છે ને એ લગભગ બધા રેસ્ટોરન્ટમાં જાય ને તો બાકી બધા ક્યુઝિનને ટ્રાય કરતા હોય ને એ જ રીતે થાઈ ક્યુઝિનને પણ કરતા હોય છે. રાઈટ. અને એમાંથી આજે આપણે બનાવવાના છીએ થાઈ રેડ કરી. થાઈ રેડ કરી. યસ. ઓકે. અને રેડ કરી બનાવવા માટેના અમુક ઇન્ગ્રીડિયન્ટ જે છે એ તને એવું લાગશે કે આ તો કોઈ દિવસ સાંભળ્યા જ નથી કે આપણે રસોઈમાં વાપરતા હોઈએ. હા. બરાબર છે. હવે જો થાઈ કરીમાં પણ રેડ કરી બનાવવાની હોય ને ત્યારે ખાસ એક પેસ્ટ બને અને એ પેસ્ટનો ઉપયોગ કરીને જ આખી કરીને સ્વાદ આપવામાં આવતો હોય છે. ઓકે, તો આપણે આમાં ગુજરાતી ટચ આપવાનો છે કે નહીં? નહીં, બિલકુલ નહીં. નહીં આપવાનો. ઓકે. કારણ કે આજે આપણે પેન એશિયન રેસીપી બનાવીએ હા. છીએ ને તો દર્શકોને પ્રોમિનન્ટ ટેસ્ટ જે રેસ્ટોરન્ટમાં હા. મળતો હોય ને એવો જ આપણે ઘરે કેવી રીતે ક્રિએટ કરી શકીએ ને એ જ બતાવવું છે કે જેથી કરીને બહાર કોસ્ટલી રેસીપી મળતી હોય છે ને એ આપણે ઘરે બહુ જ ઓછા ખર્ચમાં અને સરળતાથી બનાવી શકીએ. ઓકે, ચાલો શરૂ કરીએ. હા, હવે જો રેડ પેસ્ટ બનાવવાની હોય એટલે સૌથી વધારે તો લાલ મરચાંનો ઉપયોગ થાય. ફ્રેશ લાલ મરચાંનો પણ ઉપયોગ થતો હોય છે. ત્યાં જે થાઈ સરસ મજાના નાના નાના એકદમ રેડ કલરના ફ્રેશ મરચાં મળતા હોય છે એનો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો આ રીતે કાશ્મીરી લાલ મરચાંને પલાળી રાખવાના અને પછી એનો ઉપયોગ કરવાનો. અત્યારે મેં 2 મોટી સાઈઝના કાશ્મીરી લાલ મરચાંને અડધો કલાક 9 સેકા પાણીમાં પલાળીને રાખેલા છે અને પછી પાણીમાંથી કાઢી લીધા છે. ઓકે. એક મિક્સર જારમાં લઈ લઈએ. હવે એની સાથે 1 મોટી ચમચી શેકેલા સૂકા ધાણા લઈએ છે. ઓકે. જસ્ટ એનો ભેજ ઉડે એટલા જ એને રોસ્ટ કરવાના છે અને પછી યુઝ કરી લેવાનું. અને 1 ચમચી જીરું લઈએ છે. જીરું પણ સહેજ શેકીને જ લઈએ છે. ઓકે. 4 કળી લસણ લઈએ છે. લસણનું પ્રમાણ જો વધારે ગમતું હોય તો લગભગ 8 થી 10 કળી જેટલું લસણ પણ આની અંદર એડ કરી શકાય છે પેસ્ટ બનાવીને. ઓકે. હવે 1 મોટો ટુકડો આદુ લઈએ છે. ઓકે. 2 મોટી ચમચી ડુંગળી લઈએ છે, રફલી ચોપ કરેલી છે.
8 થી 10 નંગ મરી લઈએ છીએ, કાળા મરી લઈએ છીએ, આખા દાણા જ લઈશું. અને 1 ચમચી લેમન ગ્રાસ લઈએ છીએ. લેમન ગ્રાસના રૂટનો જ ઉપયોગ કરવાનો છે. મૂળ હોય એ થોડા સોફ્ટ હોય અને પછી તમે એને પેસ્ટમાં કે એમાં ક્રશ કરવામાં વાપરો તો ઇઝીલી ક્રશ થઈ શકે. એટલા માટે લેમન ગ્રાસ લઈએ છીએ પણ એનું મૂળ લઈએ છીએ. ઓકે 1 ચમચી જેટલા એડ કરીએ છીએ. હવે એની અંદર 5 કપ જેટલું પાણી એડ કરી દઈએ. જો સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સહેજ તને અધકચરી લાગશે, બસ આવું જ ટેક્સચર એનું હોવું જોઈએ. હવે જો અત્યારે તો આપણે આની અંદર પાણી એડ કર્યું છે કારણ કે આપણે આ પેસ્ટનો તરત જ વઘારમાં ઉપયોગ કરવાના છે. પણ જો આ પેસ્ટને સાચવીને રાખવી હોય તો પાણીની જગ્યાએ એની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું અને પછી પેસ્ટ કરી લેવાની. અને પછી એ પેસ્ટને એરટાઇટ કન્ટેનરની અંદર ભરીને ફ્રીઝમાં તમે લગભગ 5 થી 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ઓકે પણ પાણી નહીં એડ કરવાનું, તેલ એડ કરવાનું. મતલબ ગમે ત્યારે પછી ફટાફટથી કંઈક બનાવવું હોય Yes. થાઈ કરીમાં તો બની જાય. હા, અને આ પેસ્ટ છે ખાલી થાઈ કરી માટે જ યુઝફુલ છે એવું નથી. કોઈ પણ સ્ટાર્ટર બનાવતા હોય તો સ્ટાર્ટરની અંદર પણ તમે આને એડ કરી શકો છો. ઇવન કોઈ ફરસાણ બનાવેલું હોય તો એની સાથે તમે બીજા થોડા ઇન્ગ્રીડિયન્ટ એટલે કે કેચઅપ, મેયોનીઝ આ બધું મિક્સ કરી એઝ એ ડીપ તરીકે પણ યુઝ કરી શકાય છે. પેસ્ટ તૈયાર છે. હવે જો પેસ્ટ રેડી કરી દીધી છે એટલે હવે કરી બનાવવાનું કામ છે ને બહુ સરળ થઈ ગયું છે. વઘાર કરીએ. ઓકે તેલ લઈએ છીએ 2 ચમચી જેટલું. ઓકે તેલ સહેજ ગરમ થવા દઈએ. ઓહ કોણ આવ્યું? મને લાગે છે કે આપણે હજી પેસ્ટ તૈયાર કરીને એની સુગંધ પણ એને આવી ગઈ. જોકે એને સુગંધ નથી આવતી પણ ના તે છતાં પણ મારે ખબર પડી જાય ને. હા, ખબર પડી એટલે આવ્યો હે ને કે આજે શું બની રહ્યું છે. ખબર તો પડે જ. હા, બોલ હવે શેના માટે આવ્યો છું? એક વસ્તુ પૂછવા માટે આવ્યો છું. મને ખબર છે રોજે એક ક્વેશ્ચન લઈને આવી જાય છે. બોલી નાખ. કરી જીમમાં જાય તો શું થાય? પાતળી થઈ જાય. ના, કેવા સવાલ લઈને આવે છે આ? કરી જીમમાં જાય તો શું થાય? નથી ચાલતું મારું મગજ હવે. બોલી દે રસોયા તું જ. ફિટ કરી. ઓ ફિટકરી બની જાય. વેરી ગુડ. પતી ગયું તારું? ઠીક છે, પતી ગયું હોય તો હવે જા તું યાર પ્લીઝ. અમને હવે થોડું બનાવવા દે. શું કરે છે? સારું, જાઉં છું. જાઓ પ્લીઝ. બાય. બાય. થોડી વાર માટે ના આવતો પ્લીઝ. ઓકે બાય. તેલ ગરમ થઈ ગયું છે. Okay. એમાં સૌથી પહેલા જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી છે એ એડ કરીએ છીએ 2 મોટી ચમચી જેટલી. ઓકે આમાં આપણે રાઈ જીરું નહીં એડ કરવાનું? ના. ઓકે સાંતળી લઈએ. ઓકે સહેજ તેલ છે એની અંદર એબ્ઝોર્બ થાય અને પછી છૂટવાનું સ્ટાર્ટ થાય ત્યાં સુધી એને સાંતળવાની છે. એટલે એની અંદર જે પણ આપણે વેજીટેબલ્સ ને વાપરેલું છે એ પ્રોપરલી કુક થઈ જાય. ઓકે અને આપણે ગ્રીન કલરની કરી કરવી હોય તો શું કરાય? એની આખી પ્રોસેસ અલગ છે. એની અંદર બધા ગ્રીન કલરના ઇન્ગ્રીડિયન્ટનો યુઝ થતો હોય છે અને પછી એ કરી બનતી હોય છે. ઓકે સેમ વે માઝામાન કરી જે બને છે એની અંદર પણ માઝામાન પાવડર બને આખો બધા ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરીને અને પછી એ પાવડરનો યુઝ કરીને કરી બને છે. એટલે એને માઝામાન કરી કહેવામાં આવે છે. તો શેફ તમે આ એશિયન ક્યુઝિન તો ઘરે પણ અવારનવાર બનાવતા હશો? નોટ ઓનલી એશિયન ક્યુઝિન, બધા જ ટાઈપના ક્યુઝિન મારા ઘરે બને છે. વાવ. અને એમાં પણ ખાસ મારા હસબન્ડ અને મારો સન બંને ફૂડી છે અને એ લોકો જ્યાં પણ સોશિયલ મીડિયામાં કોઈ રેસીપી જોવે ને એટલે એ મને ફોરવર્ડ થાય પણ શેના માટે ખબર છે? બનાવવા માટે. આ બનાવી આપજો. બરાબર. અને પછી બની જાય કે નહીં કે વાર લાગે? બની જ જાય ને, ઓબ્વિયસ છે. ઓકે જો તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે. હવે એની અંદર આપણે વેજીટેબલ્સ છે એને સોતે કરવાના છે સાથે સાથે જ. એટલે કેપ્સિકમ લઈએ છીએ, અડધો કપ મોટા ટુકડામાં સમારેલું કેપ્સિકમ લઈએ છીએ. તો શેફ તમારું ફેવરેટ એશિયન ક્યુઝિન કયું છે? ચાઇનીઝ. ચાઇનીઝ. વાવ. હવે અડધો કપ ગાજર લઈએ છીએ, એ પણ કાચું જ છે, સ્લાઇસ કરેલું છે. ઓકે જે કાચા છે એ પહેલા એડ કરી લઈએ છીએ એટલે થોડા કુક થઈ જાય. ઓકે હવે એની અંદર પારબોઇલ કરેલી બ્રોકોલી એડ કરીએ છીએ અને પારબોઇલ કરેલા બેબીકોર્ન એડ કરીએ છીએ. ઓકે એને પણ મિક્સ કરી લઈએ. હવે જો આની અંદર આપણે એડ કરવાનું છે કોકોનટ મિલ્ક. પણ કોકોનટ મિલ્કને જ્યારે પણ તમે એડ કરો તો ઘણી વખત એવું બનતું હોય છે કે ફાટી જાય છે. કારણ કે આની અંદર જે આપણે વેજીટેબલ્સ ને બધું એડ કરેલું છે એનાથી ઘણી વખત દૂધ ફાટી જાય છે. એ ફાટે નહીં એટલા માટે પ્રિકોશન માટે
3 મોટી ચમચી જેટલું દૂધ લીધું છે અને એની અંદર 1 ચમચી કોર્નફ્લોર એડ કરી દઈએ. ઓકે. હવે દૂધની અંદર કોર્નફ્લોરને ડિઝોલ્વ કરી લઈએ. ઓકે. હવે આ જે કોર્નફ્લોર વાળું દૂધનું મિશ્રણ બન્યું છે એને રેગ્યુલર કોકોનટ મિલ્કની અંદર આપણે મિક્સ કરી લઈએ. અત્યારે લગભગ 200 ml જેટલું કોકોનટ મિલ્ક લીધેલું છે. ઓકે. અને થાઈ કરી બનતી હોય એની અંદર હંમેશા સાદા દૂધની જગ્યાએ કોકોનટ મિલ્કનો જ યુઝ થાય છે. ઓકે. એટલે જે પ્રોમિનન્ટ ટેસ્ટ જે આવે છે ને હમ. એ આનાથી જ આવે છે. અચ્છા. બરાબર મિક્સ કરી લઈએ અને આ દૂધને જે વેજીટેબલને સાતળીને રાખેલું છે એમાં એડ કરી દઈએ. ઓકે. દૂધ ખાસું ઘટ છે એટલે હમ. થોડું પાણી પણ એડ કરીએ. ઓકે. લગભગ અડધા કપ જેટલું પાણી એડ કરીએ છીએ. હમ. પછી જરૂર લાગશે તો ફરી એડ કરી દઈશું. ઓકે. આની કન્સિસ્ટન્સી કેવી રહેવી જોઈએ? એટલે નોર્મલી આપણે રાઈસ ને એની સાથે ખાઈ શકીએ ને હમ. એવી રાખવાની, બહુ પાતળી પણ નહીં બહુ જાડી પણ નહીં. અચ્છા. ઓકે. જો બધું સરસ મિક્સ થઈ ગયું છે. થાઈ રેસ્ટોરન્ટમાં એન્ટર થઈએ ને એટલે જે સુગંધ આવે ને એવી સુગંધ અત્યારે આવે છે. હજી આ ઉકળશે ને એટલે તને ઓર વધારે સુગંધ આવશે. હા. હવે એની અંદર મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે. હમ. 1 નાની ચમચી સોયા સોસ એડ કરીએ છીએ. સોયા સોસ. યસ. ઓકે. થોડી ખાંડ એડ કરવાની છે, અડધી ચમચી જેટલી. ઓકે. 3 થી 4 પાન બેઝિલના લઈએ છીએ અને આ રીતે રફલી તોડી અને પછી એડ કરી દઈએ. ઓકે. અને 4 પાન લીંબુના લઈએ છીએ, કારણ કે જ્યારે પણ થાઈ કરી બનતી હોય ને તો એની અંદર લેમન ગ્રાસ, લીંબુનો રસ અને લેમન લીવ્સ આ બધાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે. અને લેમન લીવ્સ છે એને આપણે આખા જ એડ કરીશું, કારણ કે સર્વ કરતી વખતે એને આપણે રિમૂવ કરી લઈશું. ઓકે. મિક્સ કરી લઈએ. હમ. કોર્નફ્લોર એડ કરેલો છે એટલે હા. દૂધ ફાટશે નહીં, પ્લસ જે આપણને થિકનેસ જોઈએ છે ને એ પ્રોપર મળશે. ફરીથી થોડું પાણી એડ કરી દઈએ. ઓકે. હલાવી લઈએ. ઢાંકીને એને 7 થી 10 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવી પણ લેવાનું અને જરૂર લાગે તો થોડું આ પ્રમાણમાં પાણી એડ પણ કરી દેવાનું. ઓકે. એને ઉકળવા દઈએ. ઓકે. ચેક કરી લઈએ. વાવ, એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે. જો કન્સિસ્ટન્સી પણ એકદમ પ્રોપર આવી ગઈ છે. લાસ્ટમાં એની અંદર વિનેગર એડ કરીએ છીએ 1 નાની ચમચી જેટલું. ઓકે. લાસ્ટમાં એટલા માટે એડ કરીએ છીએ કે આપણે એને ખાસી વાર સુધી ઉકળવા દીધું છે. જો પહેલેથી જ એડ કરી દઈએ ને તો અગેન કોર્નફ્લોર એડ કરેલો છે તે છતાં પણ ઘણી વખત દૂધ ફાટી જતું હોય છે. ઓકે. સરસ મિક્સ થઈ ગયું છે. હમ. ગેસ બંધ કરીએ અને લીંબુના જે પાન છે એ કાઢી લઈએ. ઓકે. અને ગરમા ગરમ કરી સર્વ કરી દઈએ. ઓકે. ગાર્નિશિંગ માટે લીંબુના એકદમ કુમળા પાન છે એ લઈએ છીએ. ઓકે. કારણ કે એ તો તમે એમનામ બી ખાઓ ને તો તમને ખાવાની મજા આવે. થોડા લીલા ધાણા મૂકીએ છીએ. આ કરી છે ને એના વિશે બહુ વધારે કહેવાની જરૂર જ નથી, કારણ કે એની સુગંધ છે ને એ જ એની પહેચાન છે. પ્લસ આ કરીની સાથે તમે બીજું કાંઈ જ સર્વ ન કરો ને તો પણ ચાલે. એકલી કરી ખાવાની પણ એટલી મજા આવે છે. અને સર્વ કરવું હોય તો એની સાથે તમે સ્ટીમ રાઈસ છે અથવા તો ફ્લેવરફુલ એટલે કે ઓરેગાનો ને એ બધું એડ કરીને તમે રાઈસ બનાવ્યા હોય તો એ સાથે સર્વ કરશો ને તો પણ બહુ સરસ લાગશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ એવી થાઈ રેડ કરી. એબ્સોલ્યુટલી. તો દર્શક મિત્રો, મને ખબર છે તમે સુપર એક્સાઇટેડ છો થાઈ રેડ કરીની રેસિપી લખવા માટે. લખી લઈએ પણ એક નાનકડા બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. મસ્ત મજાની જે થાઈ કરી આજે આપણા રસોડે બનાવી છે ને, હવે એનો રીકેપ આઈ નો તમારે લખવો છે, લખી લો. થાઈ રેડ કરી બનાવવાની રીત. સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળેલા લાલ મરચાં, શેકેલા ધાણા, જીરું, લસણ, આદુ, ડુંગળી, આખા મરી અને લેમન ગ્રાસના મૂળ ઉમેરો. તેમાં થોડું પાણી નાખીને તેને અધકચરો પીસીને લાલ પેસ્ટ તૈયાર કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તૈયાર કરેલી લાલ પેસ્ટ નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી બરાબર સાંતળી લો. પેસ્ટ સંતળાઈ જાય એટલે તેમાં સમારેલા કેપ્સિકમ, ગાજર, અધકચરી બાફેલી બ્રોકોલી અને બેબી કોર્ન ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.
એક નાની વાટકીમાં 3 ચમચી દૂધ લઈ તેમાં 1 ચમચી કોર્નફ્લોર ઉગાળી લો અને આ મિશ્રણને કોકોનટ મિલ્કમાં બરાબર ભેળવી દો. હવે આ કોકોનટ મિલ્કના મિશ્રણને પેનમાં શાકભાજી સાથે ઉમેરો અને જરૂર મુજબ અડધો કપ પાણી નાખો. તેમાં સ્વાદ મુજબ મીઠું, સોય સોસ, થોડી ખાંડ, તુલસીના પાન અને લીંબુના આખા પાન ઉમેરો. પેનને ઢાંકીને લગભગ 7 થી 10 મિનિટ સુધી ધીમા તાપે કરી ઉકળવા દો. અંતમાં 1 ચમચી વિનેગર ઉમેરીને મિક્સ કરો અને કરીમાં નાખેલા લીંબુના આખા પાન કાઢી લો. તૈયાર થયેલી ગરમાગરમ કરી પર કોથમીર અને કુમળા લીંબુના પાન ગાર્નિશ કરી તેને સર્વ કરો. તો તૈયાર છે થાઈ રેડ કરી. તો ચાલો બોલાવી લઈએ આજના આપણા સ્પેશિયલ ગેસ્ટને. પ્લીઝ વેલકમ રીતુ શાહ. હેલો મેમ. હેલો, કેમ છે તું? બસ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. અને હવે વધારે ફાઇન થઈ ગઈ કારણ કે તને મળી એટલા માટે. યસ. રીતુ, એજ પરથી લાગે છે કે બહુ જ નાની ઉંમરમાં ઘણી બધી સફળતા મેળવી હોય એવું લાગે રાઈટ છે. રાઈટ રાઈટ. તો શું કરો છો તમે અત્યારે? હું અત્યારે 6-7 વર્ષથી બેકિંગના બિઝનેસમાં છું અને મારા પોતાના ક્લાસીસ પણ ચલાવું છું. અરે વાહ. તો આજે અમારા માટે પણ કેક કેવું કંઈક લઈને આવ્યા? હા, હું આજ તમારા બધા માટે કુકીઝ લઈને આવી અરે છું. વાહ. તો મેં કીધું એ સાચું ને કે હવે હું વધારે એક્સાઇટેડ પણ છું અને મજામાં પણ યસ છું. યસ. હવે જો તું મારા માટે અને બધા માટે કુકીઝ લઈને આવી છું તો મારી પણ ફરજ બને છે કે તારા માટે કંઈક સ્પેશિયલ બનાવીએ. હા. બરાબર. તો આજે આપણે પેન એશિયન રેસીપીનો જ એક ભાગ એટલે કે ચીલી ગાર્લિક નૂડલ્સ બનાવવાના છીએ. ઓકે, વાવ. આઈ થિંક તને ભાવતા જ હશે. યસ, બિલકુલ. બરાબર છે. હા. તો ચલ આપણે નૂડલ્સ બનાવવાથી લઈને આખી પ્રોસેસ કરીએ અને આખી પ્રોસેસ દરમિયાન હું તારા વિશે ઘણું બધું જાણવા માંગુ છું. એ બિલકુલ પણ મેમ, બિલકુલ. જાણીશું. યસ. હવે જો પાણી ઉકળવા માટે મૂકી દીધું છે એની અંદર આપણે મીઠું એડ કરી દઈએ. ઓકે. 1 મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દઈએ છે એટલે થોડું વધારે ખારું હોય એવું જ પાણી આપણે એનું રાખીશું. ઓકે. હવે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ એટલે નૂડલ્સ કુક થયા પછી એકબીજા સાથે સ્ટીક ન થઈ જાય. ઓકે. અને હવે એની અંદર 100 ગ્રામ કાચા નૂડલ્સ એડ કરીએ છીએ. ઓકે. હલાવી લઈએ. આમાં કોઈ ઓલ્ટરનેટિવ છે કે નૂડલ્સ બીજા યુઝ કરી શકાય અને અત્યારે તમે કયા યુઝ કર્યા છે? જો અત્યારે આપણે છે ને મેંદાના નૂડલ્સ જે રેગ્યુલર આવે છે Okay. એ જ વાપરીએ છીએ. એની જગ્યાએ તમે ઘઉંના નૂડલ્સ વાપરી શકો છો. ઇવન હવે તો બજારમાં રવામાંથી બનતા નૂડલ્સ Yes. છે, પાસ્તા છે, Millets એ બધું even, મળતું હોય છે, yes. એ પણ વાપરી શકાય છે. ઓકે, ગ્રેટ. રીતુ તું એક બેકર છે તો યસ. અને તે કીધું કે ક્લાસીસ પણ ચલાવે છે, હા મેમ. તો એક સ્ટ્રિક્ટ ટીચર છે કે પછી ચાલે? ના, હું ફ્રેન્ડલી ટીચર છું. ક્યારેક સ્ટ્રિક્ટ બનું છું પણ એ ક્યારેક જ એવું લેવલ આવે છે. બાકી તો હું છે ને 99% ફ્રેન્ડલી ટીચર છું. હવે આ તો મારે છે ને તારા સ્ટુડન્ટને પૂછવું પડશે હા, કે આ હા. મેડમ તારા કે છે સાચી વાત કે સાચી ખોટી વાત, વાત? એમને પૂછી લેજો. એને 5 મિનિટ માટે ઉકળવા દઈએ. ઓકે. અને નૂડલ્સને અત્યારે આપણે પૂરેપૂરા કુક નહીં કરી લઈએ, 80% જેટલા જ કુક કરીશું. થોડાક અનડન રાખીશું Okay. તો જ જે આપણને ટેક્સચર રેસ્ટોરન્ટ જેવું જોઈએ છે ને એવું મળશે. વચ્ચે વચ્ચે 1-2 વખત હલાવી લઈએ એટલે નૂડલ્સ એકબીજાથી સરસ છૂટા પડી જાય. મેમ, તમે સ્પાઇસી નૂડલ્સ પસંદ કરો છો ખાવાનું કે એકદમ માઇલ્ડ? મીડિયમ, કારણ કે નૂડલ્સ છે એ ચાઇનીઝ વાનગી છે હા. અને ચાઇનીઝ બધા જ પ્રકારનું મને ભાવે છે. એટલે હા, એ છે કે એકદમ સ્પાઇસી પણ નથી ખાતી અને એકદમ માઇલ્ડ પણ નહીં. ઓકે. એટલે અને- ઇન્ડો ચાઇનીઝ કહીએ ને એ જ મને વધારે okay. ભાવે છે. અને અત્યારે આપણે માઇલ્ડ જ બનાવીશું ને? ના, spicy? મીડિયમ જ બનાવીશું. Okay. જો ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને તું જોઈ શકે છે કે નૂડલ્સ પણ સરસ છૂટા પડી ગયા Yes. છે. મેમ, ક્યારેક એવું થઈ જાય નૂડલ્સ સ્ટીકી થઈ ગયા છે તો એનું કોઈ સોલ્યુશન છે? જો એના માટે મેં પેલા કહ્યું ને કે હા. નૂડલ્સ બાફતી વખતે ધ્યાન રાખવાનું કે 80% જ બફાવા જોઈએ. ઓકે. પણ નૂડલ્સ વધારે કુક થઈ ગયા હોય તો હા. એને એકદમ ઠંડા પાણીની અંદર તમારે ગરમ પાણીમાંથી Okay. કાઢો કે તરત જ રાખી દેવાનું. બરફ સાથેનું ઠંડુ પાણી હોય ને એકદમ ચીલ, એની અંદર એડ કરી દેવાના અને પછી એ પાણીમાંથી કાઢ્યા પછી એની ઉપર તેલ લગાવી દો, તેલનું એક સરસ કોટિંગ કરી દો અને ત્યારબાદ એને Okay. લગભગ 1 થી 2 કલાક માટે ફ્રીઝમાં રાખી દો. ફ્રીઝરમાં નહીં, ફ્રીઝમાં રાખી દો. ફ્રીજમાં. ઠંડા થઈ બરાબર. જશે એટલે તેલના લીધે એ એકબીજાની સાથે ચોંટશે નહીં, પ્લસ એનું ટેક્સચર છે થોડું હાર્ડ થઈ જશે. ઓકે, આ તો ગ્રેટ ટીપ છે. કુકિંગ એક કલા છે અને કુકિંગની સાથે સાથે જે પણ વાનગીઓ બગડે તો એને સુધારવું એ પણ એક આર્ટ છે. હવે જો આના ઉપરથી મને યાદ આવ્યું કે તું
શરૂઆતમાં અત્યારે તો પ્રોફેશનલી બેકર હા, છે yes. એટલે બધું જ તું કરી શકે છે, હા. પણ જ્યારે શીખતી હતી શરૂઆતના દિવસોમાં કોઈ વખત એવું બનેલું કે કેકનો આખો બેચ બગડ્યો હોય અને પછી એને તે થ્રો કરી દીધો હોય કે એમાંથી કંઈક નવું બનાવ્યું હોય? હા, એવું થયેલું છે. મતલબ આખી કેક્સ મેં મતલબ બગડી ગઈ હોય અને શરૂઆતમાં કેવું હોય કે આપણે પેનિક પણ થઈ જઈએ. Yes. તો આપણને જેમ તમે કીધું કે આપણને આવડવું જોઈએ, તો એ શરૂઆતના લેવલમાં આવડતું નહોતું કે હા. આપણને કવર કરતા કે ના હવે આ મિસ્ટેક થઈ જાય Yes. તો કઈ ત્યાંનું સોલ્યુશન આવવું જોઈએ. પણ હવે એટલો એક્સપિરિયન્સ આવી ગયો છે કે જો કદાચ કોઈ મિસ્ટેક થાય તો કવર કરતા આવડી ગઈ છે વેરી mistake. ગુડ. જો નૂડલ્સ સરસ કુક થઈ ગયા છે Okay. અને તું જોઈ શકે છે કે બહારથી એનો જે કલર છે એ થોડો ટ્રાન્સપરન્ટ થઈ હા. ગયો છે. ગેસ બંધ કરી દઈએ અને એને ગાળી લઈએ. અને એવું હોય છે મેમ કે આ પાણીના પણ બહુ બધા બેનિફિટ્સ હોય છે, તો આને યુઝ કરી શકાય કોઈ બી રેસીપીમાં કે પછી આને ફેંકી દેવું પડે? હવે જો એને રીયુઝ કરી શકાય છે. બેનિફિટ્સ તો બહુ બધા નથી હોતા, Okay. પણ બેનિફિટ્સ ક્યારે મળે કે જ્યારે તમે રવાના નૂડલ્સ કે પાસ્તા હોય એને કુક કરતા હોય અથવા Okay. તો ઘઉંના નૂડલ્સ હોય એને કુક કરતા હોય ત્યારે. પણ મેંદાના જે નૂડલ્સ હોય એને તમે કુક કરો બરાબર. તો એની અંદરથી હેલ્થ બેનિફિટ્સ ના મળે, ના મળે. પણ બીજા બધા ફાયદા મળી શકે, જેમ કે એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ આવી ગયું હોય પાણીની Okay. અંદર, એટલે કોઈ ગ્રેવીમાં થિકનેસ માટે વાપરવું હોય કે સૂપ Yes, બનાવતા હોય તો yes. એને થોડો થીક કરવો હા, હોય બરાબર. તો એ જ પાણીનો યુઝ કરો ને તો Okay. તમારું સૂપ ને એ છે એ ઝડપથી થીક થઈ જાય અને પ્લસ કન્સિસ્ટન્સી જળવાઈ રહે. Okay. હવે એની ઉપર ઠંડુ પાણી એડ કરી દઈએ છીએ. પાણી એડ કર્યા પછી એની અંદર ફરીથી થોડું તેલ એડ કરી દઈએ એટલે નૂડલ્સ છે ધીમે ધીમે ઠંડા થશે, પણ એ વખતે એ વધારે કુક ન થાય પ્લસ એકબીજા સાથે સ્ટીક નહીં થાય. ઓકે. આમાં કોઈ પણ ઓઇલ લઈ શકીએ? હા, કોઈ પણ ઓઇલનો યુઝ કરી શકાય છે. જો બધા જ નૂડલ્સ ઉપર તેલનું સરસ એક કોટિંગ આવી ગયું છે. અને એકદમ છૂટા સરસ દેખાઈ Yes. રહ્યા છે. એ તમે 80% સુધીના કુક કરો અને તેલ એડ કરી અને તેલનું કોટિંગ આપીને રાખો તો સરસ નૂડલ્સ તૈયાર થઈ શકે. નૂડલ્સ તો બાફી લીધા છે એટલે હવે એનો વઘાર તૈયાર કરીએ. ઓકે. ચાઇનીઝ કોઈ પણ રેસીપી બનાવતા હોય એટલે ગેસની ફ્લેમ હાઈ રાખવાની, તો જ એનું જે ક્રન્ચી ટેક્સચર જોઈને આપણને એ મળે. ઓકે. એક મોટી ચમચી તેલ લઈએ છે. હવે ચીલી ગાર્લિક નૂડલ્સ બનાવવા છે એટલે ચીલી પેસ્ટ તો આપણે તૈયાર કરીને રાખી દીધી છે, બરાબર. પણ ગાર્લિક છે એને ચોપ કરવાનું છે ઓકે. એટલે એ કરી લઈએ. 6 થી 7 કળી મોટી લીધી છે, એને ચોપ કરવાનું છે. પહેલા એને આ રીતે પ્રેસ કરી અને તોડી બરાબર. લઈશું. એકદમ ઝીણું સમારવાનું છે? હા. અને મેં આમાં ચીલી પેસ્ટ જ યુઝ કરવાની છે કે આપણે ચીલીઝ આખા નાખી પણ શકાય એની અંદર? નાખી શકાય. ઓકે. રીતુ, દરેકની લાઈફમાં ચડાવ ઉતાર આવતા હોય છે, તો તમારી લાઈફમાં પણ એવો કોઈ ચડાવ ઉતાર આવ્યો છે કે જેના લીધે તમને એવું થયું હોય કે આ વસ્તુ બની એના લીધે હું અહીંયા છું, કે આ વસ્તુ બની એના લીધે હું આ બની શકી હોત એમ? હા, બસ એવું જ છે મારા જીવનમાં બી કે પહેલા હું જોબ કરતી હતી હા. અને મેં જોબ છોડી અને હું આ સ્ટેજ ઉપર આવી શકી છું. જો મેં કદાચ જોબ કન્ટિન્યુ રાખી હોત, જેમ આપણે કહીએ છીએ 9 to 5 જોબ, જો હા. એ કરતી હોત તો કદાચ હું અત્યારે અહીંયા ના હોત અને ના હું આ બધું કરતી હોત. ઓકે. તો આ ઇન્સિડન્સ એ બન્યો કે મેં જોબ છોડી અને હું એક બેકર બની અને આ 7 વર્ષથી હું આ કન્ટિન્યુ કરું છું. તો જોબ ના છોડી હોત તો બસ હું અહીંયા ના હોત. તો આ મારા જીવનનો બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે આનાથી. ઓકે, એટલે એમ કહી શકાય કે જોબ છોડીને તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ ટર્નિંગ હતો પોઈન્ટ હતો મારી લાઈફમાં. અને એના લીધે જ તમે આગળ વધી હા, શક્યા. એના લીધે જ આગળ વધી શકી ને અત્યારે હું પણ એમ કહેવાય ને કે કઠપુતલી બની જઈ ગઈ હોત. હવે જો અત્યારે આપણે ચીલી ગાર્લિક નૂડલ્સ બનાવીએ છીએ, પણ એની અંદર પણ ગાર્લિક છે ને એ બ્રન્ટ ગાર્લિક એટલે જે Okay. સ્મોકી ફ્લેવર મળે ને એવા નૂડલ્સ બનાવવા છે. એટલે આ ઝીણું સમારેલું લસણ છે એ તેલ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર એડ કરી દઈએ. બધું જ લસણ એડ કરી દઈએ. અને મને લાગે છે આપણે કંઈ આજીનું મોટો કેવું કશું જ યુઝ ના, નથી કરતા બિલકુલ અને એના મતલબ ના યુઝ કર્યા સિવાય બી આપણે સરસ રેસીપી બનાવી શકીએ છીએ. ચોક્કસથી બની શકે છે. હવે લસણ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે, ઓકે. તો જ એની જે આપણને સ્મોકી ફ્લેવર જોઈએ છે ને એ મળશે. થોડું બળવા દઈશું. સહેજ બળવાનું સ્ટાર્ટ થાય એટલે તરત જ બાકીના ઇન્ગ્રેડિયન્ટ એડ કરી દઈશું, એટલે ફાઇનલી એનો જે આપણને લુક અને ટેસ્ટ જોઈએ છે ને એ મળી જશે. હવે એની અંદર એક મોટી સાઇઝની ડુંગળી સ્લાઇસ કરીને લીધી છે એ એડ કરી દઈએ. ઓકે. 1 નંગ કેપ્સિકમ લઈએ છીએ, બધું સ્લાઇસમાં કટ કરેલું છે, અને 1 નંગ ગાજર લીધું છે નાની સાઇઝનું, ઓકે. સાંતળી લઈએ. અને બધું હાઈ ફ્લેમ ઉપર જ કુક કરવાનું? હા, બધું જ હાઈ ફ્લેમ પર. તમે ચાઇનીઝ વાનગી હાઈ ફ્લેમ ઉપર કુક કરો ને એટલે એની અંદર બહારથી એ ક્રિસ્પી થાય, અંદરનું જે મોઇસ્ચર હોય એ જળવાઈ રહે અને અંદરની સોફ્ટનેસ પણ જળવાઈ રહે. અત્યારે આપણે ગેસ ધીમો રાખેલો છે કારણ કે વચ્ચે વચ્ચે વાતો કરવાની છે.
બધું સહેજ જ સોતે થાય એટલે એની અંદર બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ. ઓકે. લીલી ડુંગળીનો સફેદ ભાગ છે, 1 મોટી ચમચી ઝીણું સમારેલું છે, એડ કરી દઈએ. નૂડલ્સ બાફતી વખતે મીઠું એડ કરેલું છે એટલે અત્યારે બરાબર. વેજીટેબલ્સના ભાગનું એડ કરીએ છીએ. ઓકે. મીઠું એડ કરીએ. મરી પાવડર લઈએ અડધી ચમચી. લસણ અને લાલ મરચાં પલાળીને રાખેલા હતા એની પેસ્ટ કરેલી છે, 1 મોટી ચમચી એડ કરીએ છીએ. અને લાલ મરચાં છે એ કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે. બરાબર. 1 ચમચી સોયા સોસ લઈએ છીએ. મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ ગયું છે. રીતુ, કોઈ વાર એવું બને કે ક્લાસીસમાં કોઈ સ્ટુડન્ટ આવ્યું હોય અને એ સ્ટુડન્ટ પહેલી વખત જ બધું રસોઈ શીખતા હોય અને એમાં પણ બેકિંગ કરવાની વાત આવે હા. તો સોલ્ટની જગ્યાએ સુગર એડ કરી દીધું હોય કે સુગરની જગ્યાએ સોલ્ટ એડ કરી દીધું હોય, રેસીપી આખી જ બરબાદ કરી દીધી હોય. સુગર અને સોલ્ટ તો ખબર નહીં, પણ હા, બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં કન્ફ્યુઝન એ લોકોને ડેફિનેટલી થાય છે. અને હા. સોડાની જગ્યાએ પાવડર એડ કરી દીધો હોય કાં તો પાવડરની જગ્યાએ સોડા એડ કરી દીધો હોય તો આખી રેસીપી બી ખરાબ થઈ જાય અને Taste પણ પછી ખરાબ ટેસ્ટ થઈ પણ જાય. ખરાબ થઈ જાય. એટલે એમાં પ્રોબ્લેમ થાય છે એ લોકોને. યા. હવે લાસ્ટમાં કોબીજ એડ કરી દઈએ, કારણ કે કોબીજને કુક થતા વાર નથી લાગતી એટલે આપણે લાસ્ટમાં એડ કરીએ છીએ. એની અંદર અડધી ચમચી ખાંડ એડ કરીએ છીએ. ખાંડ એડ કરવાનું પર્પઝ એ છે કે એની જગ્યાએ આપણે આજીનોમોટો ન વાપરતા હોય તો ચાલે. ઓકે. હવે 1 ચમચી વિનેગર એડ કરી દઈએ અને જે નૂડલ્સ બાફેલા છે એ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. એકદમ છૂટા અને સરસ મજાના દેખાઈ રહ્યા છે નૂડલ્સ. અને ટેસ્ટ કરીશ ને તો તને લાગશે કે ખરેખર આ રસોડે બનાવ્યા છે એટલે બિલીવ થઈ શકે. હા. બાકી એવું જ લાગે કે રેસ્ટોરન્ટમાંથી લાવ્યા છે. હા. એકદમ પરફેક્ટ ટેસ્ટી નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. સર્વ કરી દઈએ. હા. ગાર્નિશિંગ માટે લીલી ડુંગળીના પાન લઈએ છીએ, ઝીણા Okay. સમારેલા છે. અને ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ ભભરાવીએ. આ ઓપ્શનલ છે, જો તીખું પસંદ ન હોય અને ન એડ કરો તો પણ ચાલે. ઓકે. હવે રેસ્ટોરન્ટમાં જવાની બિલકુલ જરૂર નહીં પડે. જેમ તું કેક ને ઘરે બનાવે છે ને, તો આ નૂડલ્સ પણ બહુ ઇઝીલી ઘરે બનાવી શકીશ. હું ચોક્કસથી ટ્રાય કરીશ Yes. નૂડલ્સ. અને રિવ્યુઝ આપવાના ભૂલતી નહીં. બિલકુલ. તો રેડી છે ચીલી ગાર્લિક નૂડલ્સ. ઓકે, ગ્રેટ. રીતુ, તું અંકિતાને જોઈન કર, ત્યાં સુધી હું બીજી રેસીપી છે એ તારા માટે સર્વ કરીને લઈ આવું. ઓકે. અને તમે લોકો ત્યાં સુધી એક નાનકડો બ્રેક લઈ લો. બ્રેક પછી હું તમને આ રેસીપીનો રિકેપ આપી દઈશ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલેટી. મારી જેમ ગાર્લિક નૂડલ તો બધાને ભાવે છે, પણ બર્ન્ટ ગાર્લિક નૂડલ, વાવ, આજે જે આપણે બનાવ્યા એની રીત પણ લખી જ લો. ચીલી ગાર્લિક નૂડલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં 1 મોટી ચમચી મીઠું અને 1 ચમચી તેલ ઉમેરો. હવે તેમાં 100 ગ્રામ નૂડલ્સ ઉમેરો અને તેને લગભગ 5 મિનિટ સુધી ઉકળવા દો. નૂડલ્સને 80% જેટલા જ કૂક કરવાના છે. નૂડલ્સ બફાઈ જાય એટલે તેને ગાળી લો અને તેના પર તરત જ ઠંડુ પાણી રેડો, જેથી તે ઓવરકુક ન થાય. ત્યારબાદ તેના પર થોડું તેલ લગાવીને બાજુ પર મૂકો. હવે એક પેનમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. ગેસની ફ્લેમ હાઈ રાખવી. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો અને તેને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સ્લાઇસ કરેલી ડુંગળી, કેપ્સિકમ અને ગાજર ઉમેરીને હાઈ ફ્લેમ પર સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ, સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, ચીલી પેસ્ટ અને સોય સોસ ઉમેરીને બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોબીજ, ખાંડ અને વિનેગર ઉમેરો. હવે બાફેલા નૂડલ્સ ઉમેરીને હળવા હાથે બધું બરાબર મિક્સ કરી લો. તૈયાર ચીલી ગાર્લિક નૂડલ્સને લીલી ડુંગળીના પાન અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ચીલી ગાર્લિક નૂડલ્સ. તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ જ તે ક્વિક અને ચટાકેદાર રેસીપી, જે તમને બનાવવાની તો મજા આવશે પણ ટેસ્ટમાં પણ અલગ છે. જેના માટે આપણે જોઈશે ઘરના બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ. તો એના માટે લઈશું પાપડ છે અને ઘરમાં અવેલેબલ કાંદા, ટામેટા, મસાલા, સિંગ એન્ડ સેવ. સો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે પાપડને હાફ કટ કરી દીધો છે અને હવે આપણે એને શેકી લઈશું. બ્લેક ના થાય એવી રીતે થોડો શેકવાનો છે, એટલે દબાવીને થોડું સોફ્ટ થઈ જાય પછી આપણે એને કોન શેપ પણ આપવાના છીએ. જસ્ટ ખાલી ઉપરથી વ્હાઇટ કલરનું શેકાઈ જાય એવી ઇફેક્ટ આવે ત્યાં સુધી જ આપણે એને રોસ્ટ કરીશું. ઓકે, સરસ શેકાઈ ગયો છે. હવે આપણે એને તરત લઈ લઈશું.
અને સોફ્ટ હોય ત્યારે જ આપણે એનો એક કોર્ન બનાવી લઈશું. ઓકે, જોઈ શકો છો તમે એકદમ પરફેક્ટ કોર્ન બની ગયો છે. બસ હવે આ થોડો ઠંડો પડશે એટલે એનો શેપ હોલ્ડ કરી લેશે. તો આવી જ રીતે આપણે પહેલાં બધા પાપડના કોર્ન બનાવી લઈએ. તો આપણા મેં 4 પાપડના રોલ બનાવીને તો રેડી કરી દીધા છે. હવે આપણે અંદરનું મસ્ત ચટાકેદાર સ્ટફિંગ બનાવી લઈએ. સો એના માટે મેં સૌથી પહેલાં અહીંયા લીધા છે કાંદા ટામેટા. તો 2 ચમચી જેટલા કાંદા લઉં છું. મેં 4 રોલ બનાવું છું એટલે એ પ્રમાણે ક્વોન્ટિટી રાખું છું. તમે જો વધારે બનાવવાના હોય તો ઇન્ગ્રીડિયન્ટ્સ પ્લસ કરી દેજો. હવે ઝીણા ચોપ કરેલા ટમેટા લઈ લઉં છું, એ પણ 2 થી 3 ચમચી જેટલા. સાથે સાથે અંદર થોડી કોથમીર એડ કરી દઈએ. 1/4 કપ જેટલી મસાલા સિંગ છે. અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે. 1 મોટી ચમચી જેટલી અહીંયા મરચીની કટકી કરેલી છે એ લઈ લઈએ, એટલે ખાવામાં આવે એટલે મસ્ત તીખા મજા આવે ખાવાની. સાથે સાથે અંદર એક લેમન સ્ક્વીઝ કરી દઈશું, લીંબુ સ્ક્વીઝ કરી દઈએ એટલે એકદમ પરફેક્ટ ખટાશ મળી જાય. અંદર આપણે ચાટ મસાલો એડ કરેલો છે એટલે મીઠું થોડું ઓછું એડ કરવાનું છે. સાથે અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું. અને હવે આપણે આ બધું પ્રોપર મિક્સ કરી દઈએ. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. લાસ્ટમાં આપણે અંદર થોડી ઝીણી સેવ એડ કરીએ છીએ. તો 1 મોટી ચમચી જેટલી ઝીણી સેવ નાખીએ છીએ એન્ડ મિક્સ કરી દઈએ. હવે આપણો આ જે પાપડનો કોર્ન છે એની અંદર આપણે આ સ્ટફિંગને ભરી લઈએ. ઓકે, સો જો આવી રીતે આખું કોર્ન મેં ભરી દીધો છે. તો આવી જ રીતે આપણે બીજા બધા કોર્ન ભરી લઈએ. તો આપણા મસાલા પાપડ કોર્ન સ્ટફ થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. તો આપણા મસાલા પાપડ કોર્ન જે છે એ સ્ટફ થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને ઉપર ગાર્નિશ કરી લઈએ. ઉપર થોડી કોથમીર નાખું છું અને લાસ્ટમાં ઉપર થોડી સેવ નાખીને આપણે એને સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે આપણા મસાલા પાપડ કોર્ન, જે એકદમ જ ક્વિક બની જશે અને ટેસ્ટમાં તો નંબર 1 લાગવાના છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, એકદમ જ ટેસ્ટી રેસીપી છે. તો રિતુબેન, ફાઇનલી તમે ધ રસોઈ શોમાં આવી જ ગયા. યસ, તો ઇન્ટ્રોડક્શન તો કરાવો, કોની સાથે આવ્યા છો? આજે હું મારા સ્ટુડન્ટ્સને લઈને આવી છું. તો આ છે વિશાખા, Okay. આ છે સેજલ દીદી, આ છે નીતા આંટી અને આ એમનો સન છે. સ્ટુડન્ટ્સ? હા, સ્ટુડન્ટ. મતલબ તમે શું કરો છો? હું એક પોતે બેકર છું અને મારા ક્લાસીસ ચલાવું છું. વાવ! તો હું આજે મારા બધા સ્ટુડન્ટ્સને લઈને આવી છું ધ રસોઈ શોમાં. અરે વાહ! મતલબ એકચ્યુઅલી દર વખતે બધા ફેમિલીઝને લઈને આવતા હોય છે, ફ્રેન્ડ્સને પણ ઘણીવાર લાવે છે, પણ સ્ટુડન્ટ્સ યસ, મતલબ આ નવું લાગે છે અને મજા આવવાની છે મતલબ આજે હા, આપણને. આજે મજા. એટલે સ્ટુડન્ટ્સ બી છે અને ટીચર બી છે. યસ, તો એક નાનકડી ગેમ રમી લઈએ, હા, હે ને? Yes. શરૂ કરીએ? હા. ચલો. તો રિતુબેન, આપણે એક સરસ મજાની ગેમ રમવાના છીએ. તમે ટીચર છો અને તમારા સ્ટુડન્ટ્સ અહીંયા છે. એક સ્ટુડન્ટને સિલેક્ટ કરી લો કોણ રમવાનું છે તમારી સાથે. વિશાખા. ફાઇન, ચલો. 2 બ્લાઇન્ડ ફોલ્ડ અહીંયા પડ્યા છે. વચ્ચે તમને ટ્રે દેખાય છે, હા, ફોક્સ પડ્યા છે અને અહીંયા શું છે? કપકેક. કપકેક. ઓકે, હવે આ જે કપકેક છે ને હું પ્લેટમાં ગમે ત્યાં મૂકીશ અને તમારું બ્લાઇન્ડ ફોલ્ડ હશે, આંખો બંધ હશે, તમારે ફોક ઉઠાવવાની છે અને ફોકથી કપકેકને શોધવાની છે અને જે પહેલા ખાઈ લેશે એ વિનર. ઓકે ઓકે, ડન. સ્ટાર્ટ કરીએ? હા. ઓકે, હવે હું તમને એક એક ફોક આપું છું. આ પકડી લો, લો, અને તમે આ પકડો. અને હવે મારું કામ છે, હું કપકેક તમારી ટ્રેમાં મૂકી દઉં છું. એન્ડ હિયર વી ગો. ઓકે, અને એક સેકન્ડ ઉભા રહો, હજી વાર છે. સબર, મને ખબર છે ખાવી છે તમારે કપકેક. ટ્વિસ્ટ એ છે કે તમારી પાસે ઓનલી એન્ડ ઓનલી 15 સેકન્ડ્સ છે અને 15 સેકન્ડની અંદર તમારે ફટાફટ શોધીને ખાઈ લેવાની છે. ઓકે, ઓકે, આપણે હવે સ્ટાર્ટ કરીએ. ઓકે, હા. 3, 2, 1 એન્ડ ગો. Come on. Oh my god. Come on. 3, 2, 1 and stop. ઓકે, તમે કપકેક તો શોધી કાઢી એટલે સાબિત તો થઈ ગયું કે ટીચર કોણ છે અહીંયા. મતલબ હવે આ જે તમે તો ટ્રાય કરતા હતા, થોડું આવી ગયું તો ચાલ, પોકમાં થોડી કેક આવી ગઈ હતી, પણ બાજી તો આ મારી ગયા છે. મળી ગઈ હતી પણ ખાઈ ના શક્યા, બટ ઇટ્સ ઓકે, તમે શોધી કાઢી. તો તમે જીત્યા તો નથી, હાફ જીત્યા છો, પણ ગિફ્ટ બધાને મળવાની છે. ઓકે, સરસ મજાની વાનગીઓ આજે આપણે ટેસ્ટ કરવાના છીએ. ઓકે, યસ, જઈએ આપણે વાનગી તરફ. યસ. ચાલો.
તો દર્શક મિત્રો, રીતુબેન અને એમના સ્ટુડન્ટ્સ અહીંયા આવીને ખૂબ જ મજા કરી રહ્યા છે અને અવનવી વાનગીઓ ટ્રાય કરી રહ્યા છે. જો તમારે પણ આ રસોડે આવીને આવી જ મજા કરવી હોય તો તમને ઓલરેડી ખબર છે કે શું કરવાનું છે. બસ તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને ઓલરેડી ખબર છે કે ધ રસોઈ શોના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર તો અવેલેબલ જ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.